અને એક આપણા ભારત દેશમાં હવે થોડીક થિંકિંગ ચેન્જ કરવાની જરૂર પણ છે. આપણે ખોટે માર્ગે આજે અમારે આરએસએસ સંઘના થોડા સભ્યો મળવા મને આવ્યા હતા, વાત કરતા હતા કે અમે કે બધાએ એક નક્કી કર્યું છે કે આપણે કોઈ બી જગ્યાએ ભેગા થયા હોય ત્યારે કે બે ચીજની તો વાત કરવાની જ નહીં, એક ક્રિકેટરની નહીં, એક એક્ટરની નહીં, કે હા પિક્ચરની કે ક્રિકેટની વાત તો ક્યાંય કરવાની જ નહીં, કે આપણે શું દેશ માટે કરવું છે એની જ વાત કરવાની, જેમાંથી સમાજને કાંઈ ફાયદો નથી એની માટે લોકો કેટલો સમય બગાડે છે. અને સંસ્કાર માટે આવી કથાઓ અને આવા આયોજનો એ ખૂબ જરૂરી છે. નેગેટિવ સમાચારો બી ઓછા છાપવા જોઈએ મીડિયાવાળાઓએ, મારું તો એવું કહેવું છે. પોઝિટિવ આપો લોકોને. અમુક ન્યૂઝપેપરોમાં લગભગ પોઝિટિવ સમાચાર છાપતા હોય અને સમાજ છે એટલે એમાં પોઝિટિવ ને નેગેટિવ બે ઘટના ઘટતી હોય. પોઝિટિવ ઘટના કોઈ સાંભળે તો એનાથી માણસને પ્રેરણા મળે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી શાયદ ઇઝરાયલ ગયેલા કે ક્યાંક ગયેલા અને એમ હુમલો થયો એ દેશમાં. તો અબ્દુલ કલામજીને એમ હતું કે કાલ સવારે અહીંના ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં આ વાત હશે કે એક બોમ્બ નાખવામાં આવ્યો ને એટલા માણસો મર્યા. પણ એણે જ્યારે બીજા દિવસે ઇઝરાયલના ન્યૂઝપેપરો જોયા તો એમાં એક ખેડૂતે ખેતીમાં જે ખેતીવાડીમાં ક્રાંતિ કરી હતી એનો મોટો જબરો ફોટો અને હેડલાઇનમાં એ ખેડૂતનું નામ લખવામાં આવ્યું હતું કે આણે ખેતી માટે આવી ક્રાંતિ કરી. નેગેટિવ ન્યૂઝ ઓલો બોમ્બ જે કંઈ નાખવામાં આવ્યો ને જે આતંકવાદી હુમલો તો અંદરના પેજમાં નાના એવા અક્ષરે, અને મેઇન જે ખેડૂતે ક્રાંતિ કરેલી ખેતીવાડીમાં એને હાઇલાઇટ કરવામાં આવેલી. એ હાઇલાઇટ કરે તો 5 બીજા ખેડૂતને પ્રેરણા મળે કે ખેતી કઈ રીતે કરાય. આજે અમારે એક ભાઈ વાત કરતા હતા કે એક બેન અમદાવાદના છે, આપણા ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એ અમદાવાદના બેન અહીંથી જાય, 2 ડૉક્ટરોને સાથે લેતા જાય. અમુક આપણા ભારત દેશના પછાત રાજ્યો આર્થિક દ્રષ્ટિએ અને એમાં અમુક ગામડાઓ તો બિલકુલ પછાત, તો આ બેન અહીંથી 2-3 ડૉક્ટરો લેતા જાય અને ગામડે ગામડે ફરી ખાવા પીવાના મેળ હોય ન હોય પણ એ લોકોની સેવા માટે જાય. આવી બેનને કોક દીક ન્યૂઝપેપરમાં હાઇલાઇટ કરવી જોઈએ ભાઈ, આવી બેનને હાઇલાઇટ કરવી જોઈએ. મને આજે 1-2 પ્રસંગો એ ભાઈઓએ કીધા, મને બી ગમ્યા કે એક બેન ભણેલા ગણેલા હતા અને પતિ પત્નીને કંઈક જરા ડિસ્પ્યુટ થયું ને એમાંથી પત્નીને એણે કાઢી મૂક્યા, છૂટાછેડા દઈ દીધા. પછી આ બેનને એમ થયું કે સંસાર તો મેં જાણી લીધો ને જોઈ લીધો, હવે ફરીને સંસારમાં જવું નથી. ભણેલ ગણેલ બાઈ જે કોઈ અનાથ છોકરાઓ રોડ રસ્તે રખડતા હોય કે કોઈ છોડી દીધેલા હોય કે કોઈ ભિખારીના છોકરા, આ બેન ભણેલી હતી એટલી છોકરાઓને ભણાવવા માંડી અને ધીરે ધીરે એણે એ છોકરાઓને સારી સ્કૂલમાં, પછી તો લોકોની મદદ મળતી ગઈ અને એ છોકરાઓને સારી લાઈનો આ બેન બતાવતી ગઈ. મને એ ભાઈ કહેતા હતા કે બાઈએ ભિખારીના અનાથના છોકરાઓને ભણાવી એમાંથી કેટલાય ડૉક્ટરને એન્જિનિયરો બનાવ્યા. કે અનાથના છોકરાઓ, ભિખારીના છોકરાઓ, આ પોઝિટિવ માર્ગે એણે પોતાની શક્તિ વાપરી દીધી. તો આવા જે કિસ્સાઓ દેશમાં ઘટતા હોય મીડિયાવાળાઓએ એને હાઇલાઇટ કરવા જોઈએ. કંઈક સારા માણાનું કાર્ય હોય એને બતાવો તો 5 માણાને પ્રેરણા મળશે. અને એટલા માટે આ બહુ જરૂરી છે કે થોડા સમાચારો બી સારા આપવા, પોઝિટિવ આપવા. આ ભારત દેશ છે, અહીંયા સૈનિકો બોર્ડર ઉપર કામ કરે એમ દેશની જનતા માટે નિસ્વાર્થ ભાવે કામ કરનારા આ સમાજમાં બી માણસો છે, એને પણ હું ભારત દેશના એક સૈનિક જ માનું છું. કોઈ ડૉક્ટર નિસ્વાર્થ ભાવે પોતાના દેશના લોકોની સેવા કરે. મેં સુરતમાં એવા ડૉક્ટરો જોયા છે કે જિંદગીમાં કોઈ દી ખોટું તો એ રૂપિયા માટે કરે જ નહીં. વર્ષોથી ડૉક્ટરો છે પણ હજી નાના એવા મકાનમાં રહેતા છે. ધારે તો મોટા સર્જનો હોય, રૂપિયાવાળા થઈ શકે, પણ એણે કોઈ દિવસ અનિતિનો રૂપિયો નહીં લીધો હોય અને કોઈ ગરીબ માણસ આવ્યો હશે તો એની ફ્રી ઓફમાં સેવા કરતો હશે. આ ડૉક્ટર પણ એક દેશભક્ત જ કહેવાય. એવા શિક્ષકો જે છે
કે જેના બાળકોને એને પૈસાની કરતાં એના વિદ્યાર્થીઓ પ્રધાન છે, જે પોતે પોતાના દિલ દઈ અને એના વિદ્યાર્થીઓને ભણાવે, એને સારું માર્ગદર્શન આપે. કોઈ ગરીબનો છોકરો હોય તો એના ટ્યુશનની ફી લીધા વિના ભણાવે, કે એમ લાગે આ હોશિયાર છોકરો છે તો પોતાની વિદ્યાનું દાન આપે. એવા શિક્ષકો પણ દેશભક્ત છે. આવા લોકોને હાઈલાઇટ કરવા, હારા હોય ને એને હાઈલાઇટ કરવા. અને એટલા માટે મારે તો આ દેશ માટે એટલી વાતો કહેવી. અને આજે આ સમાજમાં જો ભાઈ એક કરવું એ બહુ કઠણ હોય, તોડવું એ બહુ હેલું હોય, જોડવું એ બહુ કઠણ હોય. હા, સમાજને તોડનારા તો તત્વો ઘણા બધા હોય, સમાજને જોડનારા બહુ ઓછા હોય. આપણે બધાએ બહુ ધ્યાન રાખવું જોઈએ ભારતવાસીઓએ, કે ક્યારેય આપણા ભારતમાં ગૃહયુદ્ધ ન થવું જોઈએ. આપણે બધાએ હળી મળીને રહેવું જોઈએ. અને હળી મળીને રહેવું હોય તો એને પોતાના થોડા ઘણા નિજી સ્વાર્થો છોડવા પડે. જો સ્વાર્થ છોડીએ તો જ એકતા રહી. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને એકતા રહી હતી. એમાં ભરતે પોતાનો સ્વાર્થ છોડ્યો અને રામે પોતાનો સ્વાર્થ છોડ્યો, તો ભાઈઓને એકતા રહી. રાજ રામનું હતું, પણ રામે એના પિતાને રાજી કરવા એ 14 વર્ષનો વનવાસ લઈ લીધો, રાજને જાતું કર્યું. ભરતના હાથમાં રાજ આવી ગયું, પણ ભરતે એની માં કઈને એમ કહી દીધું કે તે મારા માટે રાજ રાખ્યું, તારા ઉદરથી પથ્થર જન્મો હોત ને તો સારું હતું. તે રામને છોડીને રાજ મારા માટે લીધું. ભરત એક દિવસ પણ ગાદી ઉપર ન બેઠા. મળેલું રાજ આ રામનું છે, એ રામની માટે જ રહેશે. એણે રામની ચાખડી સિંહાસન ઉપર પધરાવી, પણ એણે એ ગાદી ઉપર બેઠા નહીં. આવા સમર્પણથી હંપ રે, એકતા રે અને દેશનું સર્જન થાય. અને હંપ રાખવું હોય તો બધાએ કાંઈક પોતાનો સ્વાર્થ છોડવો પણ. એક ક્રિકેટની ટીમ હોય ને 11 જણાની, એમાં જો સ્વાર્થી માણસો ભેગા થઈ જાય ને તો કોઈ દી દેશ નો જીતે. એ 90 પોગી ગયો એકાદો બેટ્સમેન ને પછી એની સેન્ચુરીની લાભમાં લોભમાં રહી જાય. આ બાજુ ટીમને રનની જરૂર હોય અને આવડાને એમ કે હું મારી સેન્ચુરી કરું, ઠગુક કરવામાં દેશ હારે. એટલે એને ધ્યાન રાખવું પડે ત્યારે કે ભાઈ આપણે આપણી સેન્ચુરી ન થાય તો મૂવી, પણ આપણો દેશ નો હારવો જોઈએ. અને કંઈક દેશ માટે કરવું હોય તો કંઈક તો બધાએ છોડવું પડે ભાઈ. જો રોડ ઇલીગલી મકાનો બંધાઈ ગયા હોય, પછી ભાઈ રોડ પોળા કરવાનું ટાણું આવે એટલે બધી જનતા ખુશ થાય, પણ જેનું મકાન તૂટતું એને દુઃખ તો થાય જ. એ સ્વાભાવિક છે, દુઃખ થાય તે. પણ ત્યારે એટલી ઉદારતા એ લોકોએ રાખવી પડે કે ભાઈ આપણું ઇલીગલી બાંધકામ છે તો આપણે આટલું જાતું કરી અને બધા લોકો સુખી થાય એવું કરવું જોઈએ, તો એમાં સહયોગ આપવો જોઈએ. જો અમારે રુસ્તમબાગ મંદિરમાં તે અમારે એ જમાના બહુ વર્ષો પહેલાં દિવાલો મંદિરની થઈ હોય, ત્યાં બધી છત્રીયું બત્રીયું પધરાવી દેવામાં આવી હોય. આપણા સમાજમાં પાછું એ કે રોડ નીકળતો એટલે હનુમાન દાદા પધરાવી દે, પછી કોર્પોરેશન વાળા હનુમાન દાદા લડ્યા કરે. આવું ન કરવું જોઈએ. હનુમાન દાદાનો ઉપયોગ કાંઈ રોડ બંધ કરાવવા માટે ન કરવો જોઈએ. પછી આપણે આમ જોઈએ ક્યાંક રોડ ઉપર માતાજીઓ કે હનુમાન દાદાના મંદિરો હોય ને આખો દાડો વાહનો ગયા કરતા હોય ને એ દાદાને તો આખો દાડો ધૂળ ને ધુવાડો જ ખાવાનો. અને એટલા માટે સમાજે એકતા માટે મારો તો આ વ્યાસપીઠથી પ્રયાસ છે કે મારો ભારતીય સમાજ નો જાતિવાદને આધારે તૂટે, નો સંપ્રદાયવાદને આધારે તૂટે. અમારા ભારતીય લોકો એક થઈને રહે, એ મારો પહેલો પ્રયાસ છે. આજે ઘણા લોકો ષડયંત્ર ચલાવે છે હિન્દુ સમાજને તોડવાનું, જાતિવાદને આધારે સમાજને તોડવાનું કરે, ધર્મને આધારે સમાજને તોડવાનું. મારા બાપ કેટલા શહીદોએ લોહી આ ભારતને એક કરવા માટે રેડ્યું છે. કમસે કમ આપણે એક ન કરીએ તો કાંઈ નહીં, એને તોડીએ નહીં. સરદાર પટેલે કેટલો દાખલો કર્યો તો આ ભારતના 500 રજવાડાઓને એક કરવા માટે. એને કેટલી મહેનત કરી છે ભાઈ. જોડવું કઠણ છે, તોડવું તો બહુ હેલું છે. તમે સમુદ્ર હોય ને આમ કોઈ નદી કે તળાવ હોય, તમે આમ તળાવમાં જાઓ ને પાણી એકદમ સ્થિર હોય, એમાં ખાલી એક કાંકરી તમે નાખો, તરંગો મળે આવવા, આખું પાણી તમે આમ જુઓ તો હિલોળે ચડી જાય.
એક પથ્થરો ખાલી નાખો, એને ડોળતા વાર ન લાગે. અને એમાં આવડો મોટો પથ્થરો નાખ્યો હોય તો હેઠેથી ધૂળ ઉપર આવે ને આખું પાણી ડોળાઈ જાય, પણ એને એ પાણીને આછરતા બહુ વાર લાગે, સ્વચ્છ થતા બહુ વાર લાગે, સ્થિર થતા બહુ વાર લાગે, ડોળતા વાર લાગતી. અને આપણા બધાની રેસ્પોન્સિબિલિટી છે કે આપણા દેશ માટે કંઈક આપણે સમર્પણ કરીએ, આપણો દેશ સારો બને, આપણા દેશના બધા લોકો હળી મળીને રહે એવું કરવું.